ભાવિન, હા મમ્મી. લે તારી પોકેટ મની. મમ્મી હવે એની જરૂર નથી, તમે રાખી લ્યો. અરે તું નાનો હતો ત્યારથી અત્યાર સુધી તને પોકેટ મની આપું છું. આજ કેમ ના પાડેસ? આ મનીષાની સામે ના પાડેસ? નાટક કરેસ તું? મમ્મી છે ને મસ્તી મસ્તી જ કર્યા કરે આખો દિવસ. આવો બહાર, આવો બહાર, આપણે મમ્મી ન્યા વાત કરીએ. આવો. અરે મમ્મી, તમે આ મગજ તો ઠેકાણે છે ને? આ મનીષાની સામું તમે કેવી વાતો કરો છો? અરે પણ મેં ક્યાં કાંઈ ખોટું કીધું? અરે પણ હું તમને દર મહિને ના પાડું છું ને, હવે તો હું કમાવું છું. આ તો આપણે આની સામું તમે 2-3 હજાર રૂપિયા લઈને આવો એટલે કેવું લાગે? અરે પણ મારી પાસે જે થોડા ઘણા હોય ને એમાંથી તને આપું છું. અરે પણ હું કામ, તમારે હું દેવાની જરૂર છે? હું કમાઉં છું ને એનાથી બધું ઘર હાલે જ છે, પછી હું વાંધો છે મને એ નથી ખબર પડતી. તું પેલાની વાત લઈને કેમ બેઠી ગયો છું? અરે એ જે હોય મમ્મી, હવે છે ને તમે આ બંધ કરી દેજો દેવાનું મને. હવે મનીષા હું વિચારે કે ભાઈ અત્યારે તો મમ્મી આટલી મોટી ઉંમર છે, ઉપરથી પાછો એની પાસે ઈ કામય કરાવે છે, એટલે બહાર તમે નોકરી કરવા જાઓ છો ને ઉપરથી ઈ પૈસા પાછા તમે મને પોકેટ મનીમાં આપો છો, એટલે હું લવાય છું. હા તો એમ વાત છે એમ કે ને. તો આમાંથી 1000 તું રાખી લે ને 1000 મનીષાને આપી દેજે. અને એવું લાગે તો આવતા મહિનેથી મનીષાને આપી દઈશ પોકેટ મની. હવે મમ્મી બસ કરો, હવે નથી જોતા. મેં તમને કેટલી વાર ના પાડવી? મારે નથી જોતા ને મનીષાને નથી દેવા. મને પછી ને બધાય કહે છે ને હાજુ જ કહે છે કે આ મોટી ઉંમર થાય ને એટલે મગજ છટકી જાય. જાઓ અહીંથી, જાઓ. અરે આ મમ્મી તેને મેં બધું સાંભળી લીધું અને સમજી ગઈ કે તમે કેવા માણસો છો. કેવું તો મારે તમને ઘણું છે, પણ મારે કેવું નથી, કેમ કે તમે મમ્મીને ચૂપ કરાવી શકો તો મને તો ચૂપ કરાવી જ શકો ને. પણ હું એટલું જરૂર કહીશ કે મમ્મી પપ્પાએ બાળકને જન્મ આપ્યો હોય છે અને એ ગમે એટલો મોટો થાય ને પણ મમ્મી પપ્પા માટે હંમેશા એ બાળક જ રહે છે. અને તમે તો કેટલાય લકી છો કે તમને તમારા મમ્મી છે ને એક નાના છોકરા તરીકે રાખે છે. નહીતર કેટલાય એવા છે કે જે નાની ઉંમરમાં જ મોટા બની જાય છે. સમય છે ત્યાં સુધી રિસ્પેક્ટ કરી લ્યો, પછી આંસુ ને પસ્તાવા સિવાય કાંઈ નહીં વધે. મમ્મી. હા બોલ. મમ્મી મારી ઓલી પોકેટ મની આપો ને. તારી પાસે તો બહુ પૈસા છે, તારે પોકેટ મનીની શું જરૂર છે? અરે મમ્મી, તમારી પોકેટ મનીની સામે તો બાકી બધું ઓછું છે. હાલ. મિત્ર, સૌથી પહેલા તો હું તમને કહું ને, એ સમય યાદ કરો કે જ્યારે આપણે બધા સ્કૂલમાં કે પછી આપણે જ્યારે બાળ મંદિરમાં કે પેલા બીજા ધોરણમાં હતા એ વખતે જ્યારે મમ્મી પપ્પા આપણને 1 રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા આપતા હતા ને, જે એ 1 રૂપિયાની મજા છે, 1 રૂપિયાની જે વસ્તુ આવતી હતી ને, એ આજના સમયમાં તમે કદાચ લાખ રૂપિયા લઈને લેશો ને તો એ મજા નહીં આવે. કેમ કે એ મમ્મી પપ્પાએ આપેલા હતા અને આપણે મોજ મસ્તીથી વાપરતા હતા ને. પણ આજે જે છે ને એ મજા, અલગ જ મજા છે, એ આજે નથી આવતી. એટલે હંમેશા તમને તમારા મમ્મી પપ્પા હજી સુધી જો બાળકની જેમ સાચવતા હોય ને તો ચાલવા દેજો. એમને પણ મજા આવશે અને તમે જે જૂની યાદો છે એ ચાલતી રહેશે. બાકી તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.